ના પણ જ્યાં સુધી ગભી જોડી પૈસા ત્યાં સુધી સેલ મેળવો નહીં. કોક કરીને પૈસા જ્યાં સુધી મારા હાથમાં નહીં આવું ત્યાં સુધી મને જપ નહીં થાય. ચમ કરકટી નહોતો ઓન ના તો પાડવી નહીં. ઓન તો કહી દેવું છે પછી ફોન આવ્યો તો વેવાઈનો તો ફાઇનલ જ થાય. કંકુ ના કરવાની તૈયારી એમ રાખો. પણ વેવાઈ મોડા પડ્યા છે, પૈસા માગ્યા છે રૂપિયા 50,000 અટેક આવ્યું છે. તે બલૂન ફેવરાવાનું છે બરાબર. 50,000 રૂપિયા માગ્યા છે એવો ફોન આવે ફાઇનલ છે એવું વાત કરી આવું. પેલા ગંભીરજીને હું કીધું મારું ગંભીરજી એમ ઘર જ થાય એટલે કહેવાના તો શું જ રે. મેં કીધા સિવાય છૂટકો નહીં. ના જવા દે ગંભીરજી ઘેર જવા દે. ઓહો જોગન પાડી તો કેવી 4 વાર નાખીને હાથું છે. ના જવા દે કહેતા હું નહોતો માંગતા હું. ગંભીરજી ઓ ગંભીરજી ઓ ભાઈ શીખયા આયા કા? હા આયા. શું કરો લોકો જોવા કા દેશો ચાર પૂરો કરતા હતા અમે વળાઈ ગઈએ. અમે તો પાડી જબર હાથો હોય તો ભાઈ 1000 આવો. એ આવો રોમ હું કરો છો જો? કોઈ ને આ ખેતરમાં ગયો તો તો લાઈ ભેગો થતા હોય. એનો ફોન આવે કે વાત કરતા હોય ભેગો થતા હોય. એટલે જેમ છે તમારે તો આટલા બધા છે. પ્લાસ્ટર કરાવ થોડું હમું છે. બોલો જો તો કપાસમાં ઓટો મારવા. હા એ પાણી હુકાઈ ગયું છે ત્યાં રાવા છે તે જોતા આવ્યો. હજી 2 દાડા ખપાય એવું છે. એવું છે એમ? હું કહેતો તો આમ પેણીથી કોઈ વાવતર આવ્યા કે ના આવ્યા? આવ્યા નથી તો સમાચાર આવી ગયા. સમાચાર આવી ગયા એમ? હો સમાચાર આવ્યા. કેવું હસી ખુશી ના છે કે પછી કેવું છે? ના ફાઇનલ જ સમજી લ્યો. હા તારે કંકુ ને સમજો. કીધું તો કે સુરત જ્યાં સુધી ઢોલ ના વગરાવે ત્યાં સુધી જપો નહીં. એ વાત સાચી. તો પછી મારે પાકું સમજવાનું. પાકું ઓપડ્યું. હા પાકું તો સમજી લે. બોલે એટલે વાર્તા પૂરી થઈ જાય. હાર તો તે હું કરશું તાણે અમુક કે હળ આમાં મારા આવવું પડશે કે બધું તમે પાકું જ કરજો. પાકું તો બરાબર પાકું તો સર પણ થોડા સુખના સમાચાર છે થોડા દુઃખના છે. કેમ દુઃખના જેવા વળી 2 વળી જેવા? તો મને તો પેલા સુખના કયો દુઃખના લઈ એવો પડવા. સુખના તો જો હા એ હા કહી દીધી છે. સોરીએ હા કહી દીધી છે ને ગંધોએ હા કહી દીધી. હા બરોબર. પણ એવાને કોક અટેક આવ્યું છે. અટક આવ્યું છે? ઓહો એ હાલ દવાખાન છે. એ સોડીનો જ ફોન આવ્યો હતો. હા ફોન વેવાઈનો ફોન ઉપર સોડી જ બોલતી હતી તમારા બાપાને અટક આવ્યું છે અને હાલ પૈસા માંગ્યા હતા મારા જોડી 50,000 રૂપિયા લો. તો પેલા હું પૂછ્યું કે હું કરી બધું ફાઇનલ છે કે એ તો કે અમને ગમું છું ને આમ છે. એ વાત સાચી પણ આમાં પૈસા લાંબા છે ત્યાં આપણે કયો મારા જોડી સારું ચેટિંગ છે ને એટલે કોલા ગભીરજી જોડી જતા આવું. પણ તમે ડાયરેક્ટ હવે સારું પાકું જ આગળ હું એમને ચેતા પૈસા આલી આગું કયો તમે બોલે એટલે વાત પૂરી થઈ જાય. તમારે અમારા પર વિશ્વાસ નહીં. કેટલી સોરીઓ લાયા તમે લાયા વાત સાચી છે પણ મારા તો અમોનું વેવાઈનું ઘર જોવું પડે કે ભાઈ આ રૂપિયા હાથા છે કે ખોટા છે એવું ખબર પડે મને. વેવાઈને દવાખાનાથી ઘેર લાવું તો તમે તાર ખબર લેતા એને ભેગા થતા છું. એ વાતે સાચી છે. મારા મંગો મારો ઓળશો શું કરવાનું? એ તો તને પાણી તો બરાબર છે પણ જો કોઈને એના અમુક જોવાય એવું નહીં. બરાબર તમારા છોકરા મંગા અમુક જાણતા નતા સુધી આટલી ઉંમર થઈ 35 નો થવાય તો તમે ચાંચ્યો કરો. તમે કેવો તો મારો મંગો છે. મંગો તો મંગો તમારો હાથો છે કોઈને હમું જોવાય એવું નહીં. હા હડો હું કરશું તે કે બીજી બધી વાતો છોડો. 50,000 માજ્યા છું. એ 50,000 તમારા પાસે માજ્યો તો ગળા ઘંટ મને કા વળગાડો છો તમે તમે કૂટી લે. પણ મારે તો સોડી લાંબી છે તમારે. એટલે સોડી લાંબી હોય અત્યારે 50,000 ટેકો કરું પાછું કે તમે કેવો મોડવો તો એ લાવજો. એટલે આ બાયડી લાવતા તો મારું બલોલ જતું રહે. એ તો વાત સાચી તો જણા હોય તો પછી બલોલે જાય ને બધું જાય. એ ભાઈ એ બધું પૈસા મારા હાલવા પડશે. છોકરો પહેનાવો છે હાલવા તો પછી કોક કરી આમાં હારું હુની વચ્ચે હોપારી આપણી થઈ છે. એ તો વાત સાચી છે. મને માગતો તો શેરામાં આવે છે પણ હું કહું કયો
ભાઈ સુભાઈ બાયડી લાયા મોરી લાખ રૂપિયા ખર્ચા થઈ જ હોય પછી હગું ના થાય તો મારે તો હું દશા આવો કયો હગું થઈ જાય જવાબદારી મારી એવું હા જેમ કે પછી હું લાખ રૂપિયા ધિરણ કરવા 50,000 આલું મોરી આલ્યા એટલે બધું થઈને 60,000 71,000 ખર્ચો થાય કે ના થાય કયો ખર્ચો તો થાય વાત સાચી છે તમારી પણ આવું આવ્યું છે દવાખાનું તો કરશું હું એ વિચાર કરો તમે આપણે માજા એટલે માજા પણ મારા ના ઓળખાણ ના પહેચાન એ મારો મહેમાન એવું તે ઊભું ના રે મારે વાત સાચી છે પણ કોક આગુ પાછું કરો તો એ દવાખાનથી ઘેર લાવું તરત તમને ત્યાં હાજર કરી દેવો પછી જતી હો કોઈ થાય ના હો ભાઈ ના કશું એ ના તો પૈસાનું કામકાજ છે અરે તમે હું છેતરાવા દેતો છે કે હું પાય વેવાઈને પહોંચેલું છું યાર એટલા માટે ઓળખાણેલું છે અરે જબર કાલ થયો છે વેવાઈ એ મોટો મેલાઈ નહીં મારો મહિના પહેલા માટે છોકરાને તો પૈસા હાલવા પડે કે આ તો પૈસા હાલે અત્યારે ભાઈ પૈસા વગર ચો કોમ થાય છે અમલે વેવાઈ જોડાવાળા ના કે પૈસા પડવાની વાતો હોય અત્યારે શું જમાનો આવ્યો છે આવા મેળ પડે મારા 50 તો જો 11 તો મોડી લઈ ગયો ને પાછા 50 નો વેટો થઈ જાય એટલે હવે તો મંગો આ ગભીજી બે ગિરનાર જતા રહે ને એવા કરીને મેળવા હોય માથામાં બાલે નહીં રહેવા દેવા કે મોઢામાં દોતાય નહીં રહેવા દેવા લક્ષ્મી મારી છે પરમેશ્વરનો દાસ છું હે રામ ભગવાન હા કરજો હો ભાઈ બધું ફાઇનલ જ છે આપણે બોલીએ એટલે વાર્તા પૂરી થઈ જાય જબ એ આવો પોપટભાઈ આવો પધારે આજે આ તા ગભીજીની ઓટો મારવા કર લાઈન ક્ષેત્રમાં જતા તો ઓટો મારતા હા બરોબર તે સુપે હું કરશું કે હળો અમારા વાતનું વાત ફાઇનલ સમજી લે આપણે બોલે એટલે વાર્તા પૂરી થઈ જાય એવું હા તો પછી મારા જોવો પૈસા તો મને આલું છું પાછો મારા મહેનતના પૈસા છે અને 50,000નું બંડલ લાવ્યો છું પાછા જોજો મારે મંગાવો હું હો ના બોલે એટલે રોમબોણ વાજી જોઈએ સમજી લેવાનું એવું હવ હાલ લ્યો તારે આલુ હો પૂરે જેવું નહીં હવે નીકળી દઉં હાલ ભાઈ મેં એવું કીધું હા ગભીરજી તરત બોલે એટલે વાર્તા પૂરી થઈ જાય ને તમે મહેમાનને હવે ગોપાલજી ઘેર લાવો ને દવાખાનથી તરત આપણે તમે પછી 2-4 જણા તમે નીમ કરીને બધા આપણે જી આવશું મંગન નહીં લઈ જઈએ ઘેર રાખશું આપણે જી આવશું બરાબર ખબર કરતા છું ને તો તમારે રૂબરૂ વાત કરાવી દે અને પાછા આલ્યા છે હો ગણીજો હાઈટ ગયા બધા થઈને પાછું વ્યવહારમાં વાત કરજો તમારી રીતે કશો તો બધા આંકડા લખી જ દઉં છું જે હાલો હો એવું હા તો ચિંતા કરવાની નહીં એ આવજો બધા હા આ તો પતાનો મેળ પડી ગયો આજ તો આટલા હું ભૂરાઈ રહ્યું ગામમાં આજ તો સારું મંચુરિયન લઈને ખાવું આવું કર્યું પૈસા આલ્યા ભાઈ હાના આલ્યા આપણે મંગો ખરો કે નહીં ઓહો એનું હગું કરાવવા ફાઇનલ થયું છે અલ્યા શું તમે પૈસા આલ્યા છો કેમ પૈસા જ્યાં તમારા કેમ ચોકણ જ્યાં ખાટામાં જ્યાં કેમ ખાટામાં જ્યાં એટલે આ વખત સમજણ ના પડી મને આવા તો કેટલાય પૈસા લઈ ગયા કેમ એટલે હું જાઉં આમાં કોઈ ચૂલભાઈમાં મોડા હારો નહીં ના કેમ અરે તમે જોજો તા ને આવું તાને કહેજો મને તે મહેમાન જ નહીં આવો એટલે લઈ જજો તો મંગાન જોવા અરે હોક લઈ ગયો મંગાન જોવા લઈ જાઓ હવે તો તમને લઈ જાઉં જોવા અને પછી આમાં શું થાય બીજા આલવા પડશે એવું હા પણ આમ તે હગાન બેન નહીં પડે હગું થઈ રહ્યું આવા ગોબમાં પૂછ્યો પેલા કેમ કેટલાય વેટા કર્યા હું તારો વેટાળો મોળા છે આ વેટાળા જ છે તાન એટલે એવું ના કરે મને તો હારો મોળા લાગે હાર તાન હારવો જોઈ લેજો એવું એમ હા આમાં મારો હારો વિચાર તો કરવો પડશે એક દાડો આવ્યો તે કે વેવાઈએ 10,000 મંગાયા એમ કરીને લઈ ગયો અને હરા કેટલા હતા પછી ફેરથી આવ્યો તે આજે વળી એમ કે ભાઈ વેવાઈ મોદો પડ્યો 50,000 આલો તમે રૂબરૂ જોઈ આવો વેવાઈ ના પડ્યો હોય મોઢું અને 1,000 રૂપિયા મીને વાપરવા આલ્યા ઓહો એટલે મી ટોટલ બધું થઈને 61,000 થાય નહીં નાખો આવું ચમ નહીં કાઢો નહીં જ નાખવાના આવું નહીં પડ્યા? નહીં નાખવાના આના પૈસા નહીં નાખવાના પૈસા નહીં કાઢવાના હા અરે નવાતા હજી ગોડા એ વાત કરે ને તું હાર તાન લઈ રહ્યા વેટાળ પાનથી એ વેટાળ છે કાહું છે અરે હારું પોપટ કે છે વેટાળ છે ને મને હારું લાગે તો થોડું વેમ તો પડે જ અને તપાસ તો કરવી પડશે
લેબુ તો મારા ગાવાનું જ હોય ને વાત કરો લે મને તારા માટે થોડો છું આ તમારો છોકરો એ પેલી લેબુડી ને બધું રમણ ભમણ કરી નાખી. અલ્યા ઉકા ઉકા લોહી પીવા આવ્યો છું તું તો મારા દુશ્મન થઈને આવ્યો છો કે હું છે લેબુ મેલ્યું નહીં મને. બેહો બેહો લાયા ભાઈ બેહો મને રાડ પડી ગઈ છે હું કરું કયો અમે લેબુ ખાતો બધાવા લે એક લેબુ મેલ્યું નહીં લેબુડી પર બધી શાપ ગેવરી નાખ્યું મને. અલ્યા ડાયા ભાઈ હું આનાથી કંટાળી ગયો છું એક બાજુ કે બાપા પૈણાવો કરી અને મારો હા નીકળી ગયો ને પાછી આ નવી નવી રાડો લઈ લઈને આવો છે ડાયા ભાઈ હું કરું કયો પૈણાવાનું કૂટી ગયો છે કે પૈણાવો કરીને પહેલે જો કે મને જફા અને કર્યું છે બધું પેલા સુરભાઈ નહીં આપણે હોવે એના પાયે બધું જોવા મોકલ્યો બધું પાકા પાયે કઈ નાખ્યું છે તો પછી વગાઈ દો ઢોલ તાણ પહેણાઈ દો. પૈણામાં તો સજી ને પણ આવું ને આવું કરે યાર કોણ હગો કરે કહેજો અને પૈસા તો મારા પોણીના ગોળી વપરાય છે એટલે હગું તો બસ કરી ખરું એવો કરીને આપણા સુરભાઈ નહીં એવો ઈ ચોક લઈ જતા તે એનું બતાવ્યું છે લઈ જા સારું હેડો એમ કરીને શેકવાનું પડે તો તમારી શાંતિ હતી. સુરભાઈ ભૂલ ચોકોલ વાત છે કેમ હા કેમ પેલા સુરભાઈ હાગું કરાવશે તે હું વધો છું ભાઈ હા હક કરાવતા પેલું થોડીથી મતલબ કે શું ભાઈ તો હવે હું વધો આપણે પણ તમને ખબર નહીં ઓ ના લાલચુ હવે હગું થઈ ગયું હોય તો પણ પૈસા તો નહીં થયું ડાયા ભાઈ જો આવું કરો છો હજુ મેં તો વેવાઈનું ઘરે જોયું નહીં અને પેલો આઈને કહેતા કે વેવાઈ મોદો પડ્યો તો 50,000 આલો વેવાઈને હમણાં થોડું દવાખાને બીમારી આવી 10,000 આલો રૂપિયા 61,000 ની પથારી ફેરવી ગયો છે અને આ કે વેટાળ છે મારે શું કરવાનું જઈયો એટલે તમે વેવાઈને આ પૈસા વેવાઈનું શેડું એ ફાડી નહીં કે બાદ છે હજી ઘર જ નહીં જોયું ને વેવાઈ જ જોયા નથી આ છોકરા લઈ ગયો ઓવો છોકરા લઈ ગયો તો તે ઘરમાં કે પૂરો તો જોડી આવી જોઈને જઈ આ એ કાળો ને જોડી એ કાળી હું દેખાઈ લ્યા ઓને અંધારામાં ભાડ્યા વળે અરે મંગા હા ક્યાં ગમ જ્યાદા જોવા અમે જાતા તળમપુરા એવું અને તળમપુરા બાજુ ગામની ઘર હતું તે તને છોડી બતાવી હતી હા 500 રૂપિયા લઈને આવ્યો હું બાજુમાં હું હતું એમ કે એવું નહીં કે ફોર્મ નહીં પણ કે બાજુમાં હું હતું ઈશ્વર કોઈ એ કારણ પેલું આમ હતું બાવળિયું હતું ને તળાવ હતું ને બાજુમાં ઘર હતું હા હોય ઘર હતું ઘર તળાવ હતું ને બાજુમાં ઘર હતું આ મને મારા મગજ ઉઠશે બધા આપણે મોકલી કરજો તમારું વાત કરી કોઈ એનું નામ ના કશું વાત કરી નહીં આવું છું કે ભાઈ પૈસા તારું વાત મને કશી ખબર જ નહીં નામ કશી એને ખબર હા યાદ આવ્યું ગોપાલભાઈ નામ હતું ને દૂધ મફળિયા ને બધું ખેતરમાં વાયેલું હતું. અને આ ગંભીરમાં આ તો મારો ભાઈબંધ લાગે છે આ તળમપુરા કહેતો ને ભાઈ મંગો એ તો પેલા ગોપાલજી મારા ખાસ ભાઈબંધ છે યાર એવું છે હોવા અરે આ તો હવે મૂકું એકલા તમે પૂછી જ જુઓ હું કીધી યાર હું ફોન કરીને વાત કરું ફોન કરજો ફોન કરો ને તું શાંતિ રાખ તું જાણતી રાય તું ઉતાવળ કરે નહીં તારું ભંભોલા જેવું પેટનું હલો હા જય માતાજી. હા જય માતાજી શું કરો ભાઈ ઓય ને આ બેઠો તો ડાજે. કેમનું ચાલો ધંધા પાણી બાપા ઓય ને બાપા મામ નહીં કરવાનું પેલે બાપા, આ વાત કર. અને આ બધું એવું કામ કરતા હતા ને આ દૂધો પાછો પૂરા તો કે ગાડી મોકલી દીધી. હવે આ ગાડી જઈ શકે આ મુંડે ખો નવરો થયો. અને કહો કે તમારે છોડીને હગું કરવાનું હતું તે કર્યું ના એ તો ડાયા કાકા ભાઈ ના પાડતી દીધી હું તો. ક્યાં ગામમાં અમારા ગામમાં કરી દીધું કે ઓહો કોક સુરાજી કરીને આવ્યા હતા મહેમાન લઈને બરાબર. તે તો એમ ફોન કરો, ફોન. કહી દીધું. બરોબર એટલે તરત ના પાડી હતી કે કોઈ પૈસા નક્કી કર્યું હતું કે
ના હું તો હોતો ના જ પાડે છે હું તો આપણે ના પાડે પછી તો કે પૈસા પૈસાની કોઈ વાત કરવી પડે. ના ના એ તો વ્યવહારિક છે. એટલે તમે તો છૂટી જ પડ્યા હતા એમ ને? તારા તે દાડા હોત ને હું તો ફોન કરી દીધો છે. બરોબર. તેમ કોઈ ડખા પડ્યા હતા? ના ના કોઈ વાંધો નહીં હો. એ તો આ વાત હતી. ના માં બહેરામ ફોન માં વાત કરવી છે. અલ્યા ભાઈ નહીં તારું. માં બહેરામ ફોન થા. દાદાજી, હા પૂછ. આ કયો તળબૂચ બોલો છો વચ્ચે? હા સહી છોકરી છે અમારી બાજુ. હાર હેડો તાન બીજું સુખ છે ને? હઉ, એ હાર હેડો. એ તો અમારે થોડી વાત હતી. એ હા કશો વાંધો નહીં હો. જય માતાજી દાદાજી. ગંભીરમાં હા ઉપરની વાત આવી સાચી. કેમ ગોપાલ ભાઈ તો કે મેં દાડ હોતું જ ના ફોન કરી ના પાડી દીધી. અત્યારે સૂર્યો રોજ આવે છે પૈસા લઈ જાય છે એવું કરે છે સૂર્યો નક્કી તમારો કોટ કરતો લાગે એવું અને આ તો ગોચારો ને આવ્યો ને ગંભીરમાં હા તને તો સુરભા તમારું વેટો કર્યો લાગે. મેં તો કરી ગયા લાગુ હો ભાઈ મારું પૈસા તો ડાયા પૈસા છોડવાય નહીં બાપા ખોટતા તો ને રો. કોઈ મેં હાલ હોય મેં હાલ કોમ નહીં તારું. જો આવો ને એક કામ કરો તમે બરાબર. હા. સુરભાને ફોન કરો ને ઓય તમે બોલાવો. કરો તમારો કોઈ નંબર હોય તો હાલ કરજો બોલાવો હોય કણ હા રેડો બોલાવો. કે ભાઈ તું આય તારે કોમ છે તું હાલ આય જો કે મારા ઓછા દેવડો કરવા પેસા છે આ છોકરાને હગો કરાય કે છોકરાને હગો કરાવું તો આને પૂરી ચોપડે તો પકાય નહીં કે ખાય નહીં હેલો હેલો હા બોલો. અલા સુરભી કેટલા હતા? ઘેર તો એ થોડું કોમ હતું આ ગંભીરમાં ત્યાં આવો ને. સાહેબ બોલ્યા વાહ એ આવું હેડો. હા ખર્ચા આવો હો મારો થોડું ઉતાવળ છે. એવું છે હાર આવું. જલ્દી આવજો. ઘેર જ છો ને? ઓ ઘેર બેઠા છે ગંભીરમાં જોડે. ના ભાઈ જો કા કેવું શીશા છે અત્યારે માણસો હવે વહીના ઘેર પડી રહ્યો અને વહીથી પૈસા હાવરવાનું કરી છે. એક વખત આવ્યો તો 10,000 રૂપિયા લઈ ગયો એક વખત આવ્યો તો કે વેવાઈ મોડો કર્યો તો 50,000 રૂપિયા લઈ ગયો તમારે ખાતરી કર્યા કે આખો તો પૈસા આવ્યા તમે થોડી પેલી વાત અને મારામાં મારો લાલચી હતી કે કોઈ કરીને મારું પેલા બળજાનું ઠેકોણું પડે એના માટે હું આટલું જોર કાઢ્યું પૈસા આપણે આના માટે વાપર્યા છોકરા માટે એટલે આવો બેહો તો પેલ બાદ બેહારો બેહો બોલો તે સુરભાઈ બોલો. એ ભાઈ મોદો પડ્યો છે નહીં પૈસાની જરૂર હશે પૈસા હાલ તો બીજા 50,000 માલ ઘરે પડ્યા હતા હાલે. 50,000 તમારે થોડી પડ્યા એ તમે આલ્યા અને મી 50 આલ્યા એ ચો મેલ્યા એ હાલે લાખ હાલે. લાખ પાછો આલ્યા ફરીથી ફોન આવ્યો હતો. હા તે ફેર માગતા હશી પછી હવે તો મૂકો હવે હાલ સેટિંગ થાય એવું નહીં ના પાડી માગતા તો હતા હા પણ મેં ના પાડી. ઈવન નોમ હું છે ઈવન નોમ ગોપાલજી ગોપાલજી. બોલો ક્યાં ગોપાલજી? પેલા તંતરવાળા તળાવના બાજુ. તળાવના બાજુવાળા રહ્યા ને. હા બોલો. તમે બનાવવાના ધંધા કરશો નહીં આવા? મેં હાલ ફોન કર્યો છે ઈવન એ મારા ખાસ ભાઈબંધ છે ગોપાલજી બરોબર. હું ખાણે છે અને અને હવે બધું રૂબરૂ વાપર્યું છે હાલ ફોન કર્યો ને એ ગોપાલજીએ તો હે ને તરત જ કીધું કે બીજા એના હોજુ જ નહીં તો ના પાડી હગાની. ભાઈ હું બનાવતો ના, મારી વાત બેહો, સાંભળ, તું બેહો. પહેલા બેસ ભાઈઓની રીતમાં બેહાર્યો છે તને બેસ તું શાંતિથી બેસ આપણે વાત કરીએ પછી તું ઊભો થા જો અમે હવે ભાઈએ નાયા ભાઈએ ફોન કર્યો એ ભાઈ એનું નામ ગોપાલજી એવાય વાત કરી કે ભાઈ મેં એ દાવત ના પાડી હતી કોઈ મંગન હગું નહીં થાય તો તું જેમ આ રીતના ગોળ ગોળ ફેરવી અને મોરવાઈનો બોનો કાઢી અને મારા ભાઈથી રૂપિયા જેમ આવ્યો છો કે એ ગોપાલજી બીજા છે કંપનીજી તમારે ભૂલ થતી છે. એટલે ભાઈ તારે રૂબરૂ વાત કરવી છે. અમે કોઈ ગોડા નહીં તું બધાને બનાવું છે. અમે કોઈ હાવ ગોડા નહીં તું બધાને બનાવવા આવું છે મેં આવે કે એટલે ધોળા બગલા જેવા થઈ જાય છે ને તું અમને સમજાવવા આવું છો મેળ આવે આવો બધાને ડફોળ બનાવું થોડું ચાલતું છે. હા ત્યાં પડી જાવ છે. તું મારા પૈસા 60,000 રૂપિયા આલી જાય બીજી બધી વાત છોડજે 60 નહીં 61,000 કેટલા દેવડા કર્યા આવી રીતના તમે
આ ડૂબા થઈને બેહ્યા વખતે કીધું ગોળી મેં નહીં આવવા. ના ના બેરા નહીં કરે. તો પછી એ પૈસા ઘાલ્યા જો તમે મારા 60,000 રૂપિયા 61 હતા. જે વેવાઈને ચાલે નહીં આલ્યા એ વાત કરી કે મેં ના ભાઈ બધું ફોનમાં હોતું હવે. અમે પાક્કા પાયા કરીને થાઈએ પછી તને બોલાવે જો તું તારી ભૂલ છે સ્વીકારી લે હા અને તું તાર 2 દાડા ગમે તે કર પણ આ ગંભીરમાં પૈસા પાવાનો કર. હા હવે જે તારી ભૂલ થઈ એ થઈ અમે પણ તમને કોઈ જાજુ કહેતા નહીં પણ તારા હા ને આ પૈસા આલવા પડશે કાલ 2 દાડા ગમે તે કર પણ આ ગંભીરમાં પૈસાનું કર. પણ મેં હગું નક્કી કરાયું છે આ પૂછો એવા છોકરાને પૂછો નહીં 500 રૂપિયા આલ્યા છે વાત કરાય છે હગું ફાઇનલ છે ને પછી તમે માનતા નહીં. ફોન કરાવો એમ રૂબરૂ. બોલો તમારું ગુરુ ફોન કરવો છે તમે જે ગોપાલજી ફોન લગાવ્યો એનું ફોન કરો એ હાથા છે બીજા છે ક્યાં છે ખબર પડશે. હા હા બરોબર છે કરજો ભાઈ દયા પે કરમ બાબા હું છું. કરમ ચંડા છું તારું તૂટ્યું તૂટીને માં પહેરવાનો નતો મારે. તું શાંતિરાજ ઉતાવળ કરે ને તારે પહેણાવું છું. મારા પહેરવાનો તો માં પહેરવાનો કે હું તો વાત નહીં હું મન પહેરવાનો હમણાં માં પહેરવાનો કે મારે પહેરવાના શાંતિરાજે તારે પેલા ફોન કર્યો શાંતિરાજ. હલો હા જય માતાજી દાદાજી. હા જય માતાજી બોલો. જો ફોન ચાલુ રાખજો ફિકર ફોન કરું. પૂછો કે ભાઈ તમે શું પેલા સુરોજી ઓળખો તમે? ઓહો આ લઈને આયા તા ભાઈ જોવા એ. હોપડો સ્પીકર ફોન કરો ભાઈ સ્પીકર ફોન કરો એટલે ખબર પડે ને કાં લે હોપડો. બોલો હું બોલો. હલો સુરાજી. હા બોલો કોણ બોલ્યો? આપા તળમપુરાથી બોલો ગોપાલજી. બોલો બોલો, હું હું કેવું બોલો. થાય છે તમારું? હલો અવાજ નહીં આવતો તમારો. હા, ચાલુ છે, ચાલુ. ભાઈ બધું કુકડી શું હતું દાદાજી બોલો. ટાવર નહીં આવતું. અરે અવાજ આવે તમારો ચોખ્ખો. ફોન તો કાપી નાખો. રોંગ નંબર નહીં, રાઈટ નંબર જ છે. તમે બનાવવાના ધંધા કરો આવી ના ચાલે. ના ચાલો ને તમે મને ગમે તે કરો મને 160 રૂપિયા આપજો મારે બીજું કશું વાપરવું નહીં. સાહેબ ભાઈ આવી મને ચોખવટ કરાવી તાણે મને ખબર પડી કે તમે આ મોરવાઈ બની અને ચેલ્લાન કે પગજલ મોલ્લાન કે દોડશે તમારા ભાઈ એવો વ્યવહાર છે પેપર બાપડે કીધું આવી એટલે તમે વનો છે મીઠો કર્યો આ વેચાણ છે આ મોરવાઈ જોતો થાય છે ને વેતરા છે બધો માં પહેરાવો બાપા માં પહેરવું. હા કાકે કાળી કૂતરીને પહેરાયો પણ પહેરાયો શાંતિરાજ ઉતાવળ કરેલી હાલ ફ્લોરમાં બેઠો તમારા ઘરે નથી એટલે તમે આ લેશું. ઘરે જતી પણ રૂપિયા ને હે લે રૂપિયા હાય દસ્તા 118 આલ્યા છે મેં છે ના પાડી દીએ તો હવે થોડી વાર પડી પાછા હાલવાના છે કે નહીં હાલવાના ધણી લઈ જો હું એવું કરું. જે ધણી- ભાઈ બેહવાન કરી ના હે બેંડી આવે. પૈસા ઈ ઉભો થઈને ના હે કે મેં છે કે પૈસા તો લાવું હું. ગમે તે કર પણ પૈસા આલી જાઓ હું મારા. ખાતા હોય તો મને 1000 રૂપિયા લેતા 1000 રૂપિયા હું આલું. 1000 રૂપિયા માર થોડી માંગો તમે. આના 118 જો ભાઈ આ રીતનું ના ચાલે. તમે આવી રીતે બધો ડફોળ બનાવો છો મેળાવો કયો ના બોલા મને ડફોળ નહીં બનાવી વન કઈ દીધા છે કઈ ના આલ્યા છે પાછા ક્યો તમે વેવાઈ ની વાત કરીને આલ્યો વેવાઈ તો જોણતો નહીં આ પૈસા તમે તમારું કોથમીર પછી આ ગંભીરમાં આવી રીતે આ ગરીબ માણસ મારી નાખો થોડું ચાલતું છે યાર. મને પહેરાવાનું નહીં પહેરાવાનું. જબ લે બધું ખાઈ નાખું છું હાલ. પહેરાવાનું નહીં પહેરાવાનું મને. પહેણાવાનો છો પહેરાવાનું નહીં પહેરાવાનું મને. આવું કરે તો શાંતિ રાખ તને પહેરાવાનો છે ઉકા જોર કાઢી છે આવું જોર કાઢે તો કોઈ પહેરાવશે નહીં કોઈ બોડું ફોડી નાખું છું હમણાં. થોડા ભોજન શાકના મહિના જે ભોજન ખાવ ને તો બેસ. ભાઈ પૈસા આવું નહીં આપવું હોય તો આવું કરે તો નહીં પહેણાવું એ મહિના કાપી દઈ જા પહેણાવાનો છે. ભાઈ તું પૈસા નું કરે બીજી બધી વાત છોડ દે મારા કાકા પાસે કોમ નહીં થાય તું પૈસા નું કરે બોલ ફટ લઈ મારા પૈસા આલ દે મારા પૈસા મેં મારા જોડી સારા કોઈ સેટિંગ જ નહીં રૂપિયો નહીં મારા કેમ નહીં સેટિંગ તો લેતા સારું લાગતું તું ને ઓમ આય તો કભી પૈસા નહીં. અલ્યા પહેરાવાનું નહીં મને. અલ્યા ખબર પડી ગઈ તમે આ બધું મને આટલો ચોપડ્યો તો હું કોકવના ખવડેલા એ મોકાયો છો તો સેટિંગ નહીં પૈસા કરવા પડશે શું ભાઈ આ ના ચાલે મોરવાઈ બનીને આવી રીતે ખેતરવાળા ધંધા ના કરો જો સુરભાઈ તમે પૈસા નહીં આવો ને તાર જો તમારે જે આ ઝાડ વાયેલું ખેતર રહ્યું ને એ ખેતરમાં ગંભીર ભાવ આવશે બોલો હાલો મંજૂર છે તો પછી હાલ દે હું પાક પાક ચાલ હાલશો
કપા પાકન રૂ ના ના તાતોજી ના હોય તાતો થોડું આવતા પૂછી પૈસા હાલવાનું કરો લાયા ભાઈ વાત કરો યાર આ તો વાત આલો યાર મેં પૈસા પહેલા નહીં. એટલે આવું ને આવું કરે તો કોઈ લાખો પૈયા હકું નહીં કરે લાકડીઓ લઈ લઈ દોડે તો જય માતાજી મિત્રો, અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો. અમારી ચેનલ જીજે ટુ સુંઢિયા વાળા. જય માતા.